આપણા ધંધામાં કરવાનું હદ વગરની મંદી છે. અરે અહીંયા પ્રશાંતભાઈ કેમ આમ તો ધંધો કેવો છે તમારો? અરે જવા દે ને યાર, ધંધામાં યાર કોઈ હરખું નહીં યાર, બહુ મંદી છે ધંધામાં યાર. શું કરું? તારે કેવો ચાલે ધંધો? આપણે તો ભંગારનો ચાલે છે. ભંગારનો કરે છે? હા, એટલે ભંગારમાં બહુ તેજી છે યાર. ભંગારમાં તેજી હોય જ ને ભાઈ. તો તારો થારો ધંધો, મારતો ધંધામાં હાવ તું જો હાવ મંદી છે, કોઈ ધંધો હરખો નહીં ચાલતો. બોલો તમારો શાનો ધંધો છે ભાઈ? અરે યાર મારો ધંધો જોવા દે, મારો તો પાકીટ મારનો ધંધો છે, ખિસ્સા કાતરનું. પણ હારા એટલી બધી મંદી છે ને, લોકો ઓનલાઈન પેમેન્ટ કરતા થઈ ગયા ને તો પાકીટમાં ખિસ્સામાં પૈસા જ નહીં હોતા. બોલો આ રવિવારે તો તું નહીં માના સૈરા, હું રવિવારીમાં ગયો, ભદ્રકાળી મંદિરે ગયો, જેટલા પાકીટ માર્યા, જેટલા કિસ્સા કાતર્યા, પણ હારા કોઈ પાકીટમાં પૈસા જ ના નીકળે. આ ઓનલાઈનનો ધંધો તો છે ને અમારો ધંધો બગાડ્યો છે. આ લોકો ઓનલાઈનનો જે કરે છે ને પેમેન્ટો, એના હિસાબે કોઈ જગ્યા કોઈના ખિસ્સામાં પૈસા નહીં હોતા. સોનાના ભાવ એટલા ચડ્યા છે ને કે લોકો ચેનો તો પહેરવાની બંધ કરી દીધી. એટલે અમારે તો ચેનો કેમ નહીં તોડવી? દારૂ આવી ગયો તો હા યાર, તો આ બિચારો બોલ 3 દાડાથી ભૂખ્યો છે. અમે જયા કેટલા પાકીટ માર્યા, એક પાકીટ રૂપિયો નીકળે નહીં. તો આ સરકારે તો છે ને પેટીએમ ને ડેટીએમ ને પેટીએમ કરીને તો અમારો ધંધો આખો ચોપટ કરી નાખ્યો. આપણે આવી જાવ ભંગારના ધંધામાં. ભંગારના ધંધામાં? ચલો તો પછી